ત્યાગનું જ્ઞાન એટલે ઉપરામ ગતિનું જ્ઞાન, નિજનું જ્ઞાન, સ્વનું જ્ઞાન. કાયમ ટકનારું જ્ઞાન. કાલની કથામાં આપણે જોયું કે ગુણ સાથે નહીં યોજના અને સ્પર્શે નહીં પંચભૂત. પાંચ તત્વનું તત્વ છે એમાં પૃથ્વી આત્માને અડતી નથી, જળ છે એ આત્માને અડતું નથી, અગ્નિ છે એ આત્માને અડતું નથી, વાયુ છે એ પણ આત્માને અડતું નથી, આકાશ છે એ પણ આત્માને અડતું નથી. પાંચેય તત્વ છે આખા વખતે કીધું કે સ્પર્શે નહીં પંચભૂત. પાંચ તત્વનું આપણું શરીર બન્યું છે એ શરીર પાણીને અડતું નથી. અને ગુણ સાથે નહીં યોજના, સત્વગુણ, રજોગુણ, તમોગુણ અને શબ્દ છે એ મહાગુણ છે, પણ ગુણ હારે કોઈ જાતની યોજના નથી. અનધુરતના ઘાટમાં અચવ્યો રસ ચાખો. આ સત્સંગ રસ છે એ પૃથ્વી અને આકાશ એની વચ્ચેના ગાળામાં પડ્યો છે, અને અહીંયા જેને પીવો હોય એને માયાથી અળગું થવું પડે, થવું પડે, થવું પડે. માએ બિછાવેલી પંચ વિષયની ઝાડ છે. કાલની કથામાં આપણે જોઈ ગયા કે હું ને મારું રામે કુળગુરુ વશિષ્ઠના ચરણમાં અર્પણ કર્યું. તો રામની દ્રષ્ટિમાંથી જગત ત્રણ કાળમાં બન્યું નથી. એ ગુરુ મહારાજનો આદેશ થયો એટલે બોલ્યા, અને પછી કે ગુરુ મહારાજ તમે કહો છો કે જગત ક્યાં છે? જગત ત્રણ કાળમાં બન્યું નથી. વિચાર કરો, આખા જગત, આખા વિશ્વની આ જગત પથ્થરખાંડે છે. સ્વતઃ દ્રષ્ટિમાં જગત નથી. નરસિંહ મહેતાએ કીધું જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાષી. પોતાને સાહેબ આઘો જાયગા સોનર જગ જીતા, ઊંઘા સોનર ગયા ચોરાશી. અને જાયગા સોનર જગ જાગ જાગ નર ક્यों सोता, जागृत नगरी चोर नहीं लूटे, जख मारेगा जमदूता. પણ માયા બે નંબરના આંકડા ઉપર છે અને ઈશ્વર છે એ એક નંબરનો આંકડો છે. એકના આંકડે જ આવવાનો જે પંચ વિષય વિચાવેલી છે. કોઈ પણ કર્મ છે એ કાર્ય વગરનું ન હોય, કારણ વગરનું ન હોય. કાર્ય હોય પણ કારણ વગરનું ન હોય, અને કારણ હોય એટલે કાર્ય હોય જ. જે લાખા આ કાર્ય અને કારણથી આ જગત બંધાણું છે. તમે એ માયાને સિદ્ધ વળગા. કોનું છે? કારણ છે, અને એમાંથી જે દાગીના બન્યા એ કાર્ય છે. માટી છે એ કારણ છે, અને એમાંથી માટીના વાસણો બન્યા એ કાર્ય છે. લાકડું છે એ કારણ છે, અને એમાંથી બધું ફર્નિચર બન્યું તો એ કાર્ય છે. એમ મન જે છે એ કારણ છે, અને આ પિંડ અને બ્રહ્માંડ એ કાર્ય છે. પિંડ બ્રહ્માંડ સબ મન કા કીના, मन माही बास बसावे, गुरु सोई मन की आद्य लखावे. धन्य गुरु नाम धरावे, गुरु सोई मन की आद्य લખાવે. કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધામાં, માનદીમાં ક્યાંય રાજતા નહીં, નકર સ્વનું ભજન નહીં કરી શકો. અને અત્યારથી કરોડ દેવતા છે. ગુરુજીએ તો કીધું છે
કે સોમ બ્રહ્મ તોય તો છો તારે છોડીને કાંઈ નથી. હવે કોણ આપણી પથ્થર કાંડે? એ કોણ આપણને મેળે? હે બે કરવા છે આઈથે કરીને ફલાણા પનોતી મન નડે ને શનિ નડે, નવરીના છે કે નડવા? થઈ જવું શું જોઈને આ પાડતો હતો કે શનિ તો ખરો તો કે હા, ગુરુ તો ખરો તો કે હા, બુધ તો ખરો તો કે હા, શંકર ખરો તો કે હા, બ્રહ્મા ખરો તો કે હા, દાતાર ખરો તો કે હા. હવે તો બે ખરો સાહિત્ય કરીને આ એક પણ એક પાસે જાઓ ઓલી પંચ વિષય પાસેની બેઠી છે ને ત્રિગુણી માયા, એ નામ રૂપ ગુણ ઠાર મારવા વાળી છે. અરજીઓ નરી મને કે બેટા ધ્યાન રાખજે, કાર્યકાળની ચુંગાલમાં આવતો નહીં. કોઈ ન આવે તો કાંઈ નહીં, એકલો એકલો સત્સંગ કરજે. ગીતાજીમાં બધું લખેલું છે. તું જરાય મૂંઝાઈશ તો હું તને ભેગો છું અને તારી અંદર બોલીશ. જેવી ત્યાં હું તારી અંદર બોલીશ અંતે મારા શરણમાં તને શીખાડીશ. આવું કોણ દે ને કરે? જેવી ત્યાં સુધી તારી અંદર બોલીશ કેમ કે તું સત્સંગ કરશ. મારા છોકરાને પૈસા જોતા હતા એટલે મેં એને પૈસા આપી દીધા, જેટલા જોતા હતા એટલા. તારે હું જોતો હતો હું તારી પાસે જેવું. સામર્થ્ય ગુરુ મારો સગડે રહે છે અને સ્વયં રહે છે સંતની પાસ. હજી ગુરુ હોય પછી કોની મોથાથી જોઈ? હે ચા ગઈ चिंता गई मनवा बे परवार जिसको कुछ न चाहिए वो शान को એ શાનનો શાન કે અમને ખબર પડવી જોઈએ કે કાર્ય અને કારણ. મન છે એ કારણ છે અને પિંડ એટલે શરીર અને બ્રહ્માંડ એટલે મોટું શરીર. પણ એ બનાવેલું આને પહેલાં કે ઝાડવું કે બી, તો કે બી પણ બી આવ્યું ક્યાંથી? ઝાડવું વગર. એમ પહેલાં મન, પહેલાં ઈંડ કે પહેલાં પિંડ? ઈંડ એટલે મન. ઈંડ પાર સત ગુરુજી કા ડેરા અવિચળ દેખા અમર ફકીરા, અવિચળ દેખા અમર ફકીરા. દેખાય ને એવો ફકીર જોયો, અવિચળ દેખા અમર ફકીરા. તે જ થકી શકલ પ્રકાશા ધામે લવ લાવે સુકાશા. દાસ થવો કે થોડી તક લેવી અને આ ગુરુજીના ઘરમાં રમત જોઈએ એવી. કાર્યકારણથી આ જગત બંધાણું છે. તમે એ લાખા એ માયાને સિદ્ધ વળગા. આપણે હાથમાં છે એ કંઈ વાર્તા નથી. પણ કાર્યમાં અને કારણમાં ક્યાંય ફસાતા નહીં. કર્મ કર્યા વગર કોઈ રહી શકતું નથી. કર્મ જમવા બેસી હતી ત્યાં તો કે ભૂખ લાગી. કારણ શું? તો કે રસોઈ કરી. હા એ કારણ. ભૂખ લાગી હતી કારણ જઈમાં રસોઈ કરી એ કાર્ય થયું. અને જ્યાં જો અહીંયા કાર્યકારણ 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 આગળ પાછળ પાછળ પડે. આ પ્રગટની ભક્તિ છે. પ્રગટની ભક્તિ બધા ન કરી શકે. આખું જગત ઘૂંટેલું છે મોહરૂપી રાત્રિમાં. મોહ નિશા શબ્દ સોવ નિહારા દેખીએ સ્વપ્ન અનેક પ્રકાર. એ મોહને જવા દે હોય તો તમારે વિવેકને પ્રગટ કરવો પડે. સતના સંગથી વિવેક પ્રગટ થાય. અને બોલી રહ્યો છે એનો સંગ. કાલે આપણે વાત કરી કે કેમ ખબર પડે? કારણ કે બધું જાણવામાં જ આવે છે. એક જાણનાર બચે છે. એવડું કેમ જાણવાનું છે? જેટલું જાણવામાં આવે એ બધું ગુણ આભારી છે. કારણ કે જાણવામાં ગુણ જ આવે અને જાણનાર છે એ ગુણાતીત છે. હવે હોશિયાર વ્યાસ થઈ ગયા જામનગરમાં, શરીર શાંત થઈ ગયું અને બુક બહાર પાડી જાવ મને કાર્ય મારે બધું છૂટશે. જાણનાર બસ છે. હા કેવું ગમે એવા એ આ ગાજામાં બધા બકરાટી બોલે છે. કેટલો દારૂ ઓળો વપરાઈ ગયો છતાં આ જે છે જાણનાર
એનું એ કાંઈ ઉખેડ્યું નથી. અમેરિકા હોય તો ભલે, અને પાકિસ્તાન હોય તો ભલે, અને બીજા જેટલા બેટલા દેશો છે એ હોય તો ભલે. જે આખા વિશ્વમાં ગમે બધું નાશ થઈ જાય, પણ જાણનાર એક પછી આપણે જાણનાર છીએ તો નિર્ગુણ, તો નિર્વિકાર, નિર્ભય, સકલ જગમાં અહીં સબ પર તેરી સાહેબી, ધર્મદાસ તુજ પર સાહેબ. કારણ કે જાણનાર છે એનું કોઈ બાપ નથી. ગુરુજી પણ કે કોઈ બાપ નથી. તાર બાપનું નામ શું? વિઠ્ઠલભાઈ. વિઠ્ઠલભાઈ બાપ છે નારાયણભાઈ. નારાયણભાઈ બાપ છે ને? તો હા એની બાપ છે ને? હા 12 રૂપિયા હોય ને છોકરા મન નથી યાદી જાજી બાપુ બાપા કાંઈ વાંધો નહીં. આપણે બાપુ મૂકી દો પેઢી ધંધે લાગવાની વાત છે. સાહેબ સબકા બાપ, बेटा किसी का नहीं, बेटा होकर जिनमें तो वो साहिब नहीं. हाँ ये साहिब नहीं. मैं तो कृष्ण भगवान तो બે બાપનો બે માનો. હા તો દશરથનો, રામ દશરથનો એ બાપ તો ખરો. આ તો બાપ જ નહીં. માથે કોઈ તું નિર્ગુણ, નિર્વિકાર, નિર્ભય, સકલ જગમાં સબ પર તેરી સાહેબી, तुझ पर साहेब. साहेब सबका बाप, बेटा किसी को, बेटा होकर जन्मे तो साहेब नहीं. એટલે વાત એ છે કે આ જાણનાર છે ને એ તમે પોતે છો. અને જાણવામાં જેટલું આવે છે એના શરીરમાં ફાકા છે, ફાકા. આ એક રહીને બે ફાકા કહેવાય. આ બે કાન રહ્યા ને ફાકા કહેવાય. આ બે નસકોર રહ્યા ને નાકના એ ફાકા કહેવાય. આ મોઢું રહ્યું ફાકા કહેવાય. આ ઉપર તો ફાકું, ગુદા ફાકું. इस नगरी का 10 दरवाजा फाका, बीच में पवन का थंबा, आवन जावन कोई देखे नहीं, એ બડા ચંબા. અને જાણનાર માટે કે ફાકું નહીં. હા. અને ગુરુજી કે તું તને જાણ, તન મન તજીને પદ નિખિલે નિર્વાણ, સતનો સંગ કરીને. બોલો, તને તજવું પડશે, મને તજવું પડશે. પ્રગટની ભક્તિ કરો બાપ. પ્રગટની ભક્તિ જેવી ભક્તિ નથી. એક બાઈ હતી, પછી કે કોયરું ગાયનું રકાબીમાં વાઇટ કરી અને વાયસર મૂક્યું, બાજુ બાકસ રાખી, અને પછી માથી જ એક બહાર કાઢીને રાખી. દીવા દીવા દીવાને દીવા દીપ માર પ્રગટાય, શંકરના શિવલિંગ પાસે દીપ માર પ્રગટાય. કાંઈ દીવો હતો એ કારણ કે પ્રકાશ. બીજો આવ્યો, એકો એક વરણને લઈ લીધા. એકો એક વરણ આવ્યા, એકો એક વરણે કીધું દીવાને દીવા દીપ માર પ્રગટાય. એક એ વરણનો પ્રગટાવી ગયો. પણ ત્યાગમૂર્તિ લાડલે લાલ જેવો કોઈ છે, એને કીધું દીપ માળા કરવી ને ફટ કરી બાકસ સામ કરી હળગાવ્યું. દીવા ને દીવા દીપ માળ બેઠો હા હવે બેઠો. કાંઈ બોલે ખરાબ દીવો કેવો એનો ધર્મ દઈ દે. હેલા ખા ગુરુએ પોતાનો જેવો કીધો કેવો ધર્મ દઈ દે એનો વિચાર તો કરો તમે. અંધશ્રદ્ધામાં ક્યાંય ન જાવશો. કથા વાંચતો હોય પણ ભગવાનની ખબર ન હોય વિચાર એમને જે લખેલું હોય વાત. આપણે કોરા વાંચવાની વાત છે. જાણનાર છે ને એવો છે. ક્યાંય લખેલું ત્યાં કવિશું રણજીતને બહુ ઈચ્છા થઈ કે આ સેક્સ ઉપર તો એટલું બોલ્યો રણજીત કે જો કોઈ મુક્ત થાય એ કાંઈ સુધી નથી. પણ તમે જુઓ ને આપણને ખ્યાલ આવે કે જેને બોલવાનું તો એ બોલી ન હગાનું. કારણ કે એમ કેમ બોલવું? હા એ કે પાકા મેં આવતો તો મેં
आप पकड़ के आओ बिना जिभाए गुण गाओ संतो भाई मैं आप पकड़ के आओ બીજી વખત બધા ખાય પણ જાણનાર સ્વયં પ્રકાશ છે એ ખ્યાલ આવે તો એ કોઈનો ઓછીનો પ્રકાશ નથી સૂર્યમાં તેજ એનો બાપા પણ કે સૂર્યમાં ગીતા ગીતા જોયું તારો પ્રશ્ન તારો ભાઈડો મને અમારો ભાઈડો એને ગીતાજી લખ્યું છે અને સૂર્યમાં ચંદ્રમાની અંદર અગ્નિ તારની અંદર જે તેજ છે એ હજુ મારું જાણ સૂર્ય દેખાય છે કોનું તેજ છે અને મેં કીધું ચંદ્ર દેખાય છે દેખાય છે એમાં તેજ કોણ પછી અગ્નિ દેખાય છે દેખાય છે અગ્નિ તાર દેખાય છે દેખાય છે એમાં તેજ કોણ અને આ ગાયના ઘીની જ્યોતમાં કોનું તેજ છે બાપા તેજ છે એ તેજ આ નાશો જ બધા દેખાય આપ તેજ છે આપને ભેખા આ પ્રકાશ છે આપને ભેખા પોતાના પ્રકાશથી પોતાને જોયો હા જેમ છે એમ કહી દીધું મને કે જાણનારનું તેજ છે સૂર્યમાં તેજ છે કાં સૂર્યને પગે લાગજો હવાનું ઉગે નહીં અને યાદ રાખજો જાણનારનું તેજ છે કાંઈ જુદો દર્શન નહીં છે હા ચંદ્રને જોઈને હમણાં એમ છાપામાં લખ્યું હતું કે ચંદ્રને નજીક આવી જવાનું હવા નરી કે જોઈએ સવારે નરી કે ચંદ્રને આ શનિની છાપામાં હતું નરી આંખે જોઈ શકે બોલો વિચાર કરો આ નરી આંખે આંખે દેખાય છે લાઈનમાં પણ તે આખા વિશ્વમાં આ પ્રકાશ છે આપને જેમ જેમ કેવા ફકીર અમર ફકીર આ પ્રકાશ છે આપને બે તમારાથી જ પડે કોઈ બીજો કાંઈ નથી હું તમને વાર કરું પણ તમારે ત્યાગ તો કરવો પડે વાત તો કરો ત્યાગ તો કરવો પડે છોકરો તમારો બાબલો ભાઈ હોય એનું કારણ ત્યાગ આ બાબલો ભાઈ હોય એનું કારણ ત્યાગ છે કોઈનું પણ લઈ લેવાની ભાવના છે છોડવાની ભાવના છે કોઈ અને જો કદાચ ત્યાગ કરે તો 10 જણાને ખબર પડે એવી રીતે કરે એ અકલ્પઠા આખા વિશ્વમાં એક છે તું દેખાડશ કોને અને હું અકલમઠો કહું છું કોને બીજો છે એ અકલમઠો કહું છું હા ધ્યાન તો રાખવું પડે આખા વિશ્વમાં અને એ રસી બાપા મને કે ભાઈ આ બહુ ઊંડી હૃદયની વાત છે પણ મારું ગરીબનું મોટું નાનું એટલે કોણ મારી વાત સાંભળે પણ આ વાત તમને ક્યાંય મળશે ને આ તો તમને મને અર્પણ થયા એટલે મારી ફરજ છે એ મારો હીરો છે એ મારો ગુંદનો છે અને તમે મારા નાદના પણ નાદ છે એમાં જ આ વસ્તુ વધારે પ્રગટ થાય છે હા યોગ સમાધિ સહેજે સજાય યોગ સમાધિ સહેજે સજાય નામ નાદ એક જ રણકાર નામ આધાર એ સમજો નામ આધાર એમાં જેમ જેમ કે છે હા સંસારી કલ્પના છૂટે સૌ અને નાદ બ્રહ્મનો પ્રગટે તાર વાયા નથી ભાઈ ડાયરેક્ટ છે પણ બધાને સફેદ સોન ફોડતા આવડતી નથી અને આ સફેદ સોન ફોડ ત્યાં હંસા પસારો કરીને બેઠો મારા એક શંકરપતિ આખા વિશ્વમાં હેર એટલે પ્રગટની ભરતી કરજો કેટલા ભેગા ભાઈ મયુરભાઈને થોડી 2-3 મિનિટ ઉડાડી માફ કરજો ભાઈ કળવો ન કરતો બહુ બેટા
રેડી પછી નાખશે બોલો મયુરભાઈ.